આગળ વાત કરીએ મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરા મનપાના કૌભાંડમાં સીએમએ રિપોર્ટ મંગાવ્યો। ફાયરના સંસાધનો ખરીદવામાં મોટું કૌભાંડ છે, જેનો આક્ષેપ થઈ રહ્યો છે। ગેરરીતિ મામલે સીએમએ રિપોર્ટ મંગાવ્યો છે। મનપા કમિશનર અરુણ મહેશ બાબુના તપાસના આદેશ। ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપવામાં આવી। 8 થી 10 ગણા ભાવે સાધનોની ખરીદીની ગેરરીતિ સામે આવી। 3.17 કરોડના સાધનો 10 ગણા ભાવે ખરીદાયા। આ મહત્વના સમાચાર। 280 ની સિસોટી 3238 ખરીદી કરાતી હોવાનો પણ ભાંડો ફૂટ્યો છે। આ ફાયર વિભાગનો ભાંડો છે, જે ફૂટવા પામ્યો છે, જેને લઈને હવે તપાસનો રિપોર્ટ પણ મુખ્યમંત્રી દ્વારા મંગાવવામાં આવ્યો। 1395 ની કિંમતની પાણીની બોટલના 3639.71 રૂપિયા ચૂકવાયા। તો દાહોદની એસબીઆઈ બેંકમાં 5 કરોડથી વધુનું લોન કૌભાંડ સામે આવ્યું। તત્કાલીન મેનેજરે બોગસ પગાર સ્લીપ અને દસ્તાવેજોના આધારે 5 કરોડથી વધુની લોન મંજૂર કરી। 30 જેટલા અરજદારોને 5 કરોડથી વધુની લોન મંજૂર કરી બેંક સાથે છેતરપિંડી કરી। દાહોદ બ્રાન્ચમાં નિયમ વિરુદ્ધ જઈને કરોડોની લોન અપાઈ। વડોદરાના સમાસાવલી રોડ પર રહેતા ગુરમીતસિંહ 2022 થી 2024 સુધી દાહોદની બ્રાન્ચના મુખ્ય બ્રાન્ચ મેનેજર હતા। પોલીસે મોડી રાત્રે પૂર્વ બેંક મેનેજરને ઝડપી પાડ્યો। કરજણ ડેપો અને પ્રાથમિક શાળામાં કર્મચારી હોવાની ખોટી સેલેરી સ્લીપ બતાવી લોન લીધી હતી। તેમજ રેલવેમાં ઓછા પગાર કરનારની 2.5 ગણા વધુ પગારની નકલી સ્લીપથી લોન મંજૂર કરાઈ। મનીષ ગૌલે અને ગુરમીતસિંહ બેદી તેઓના દ્વારા અન્ય લોકો સાથે મેળાપીપણું કરીને જે લોકો લોન માટે એપ્લાય કરતા હોય છે અને લોન એમને મળવાપાત્ર હોય છે, એ રકમ કરતાં વધુ રકમની લોન અથવા જૂની લોન છે ભરપાઈ કરવાની બાકી હોય, અથવા જે તેઓની સેલેરી સ્લીપ છે એમાં જે આવક આપી હોય એ આવકમાં છેડછાડ કરીને વધારે રકમ દર્શાવી હોય, આ પ્રકારના અલગ અલગ કેસોમાં લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખરાબ ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવ બન્યા હતા। અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજરશ્રી દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ 7 લોકો રાઉન્ડ અપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી છે। તો આ તરફ સુરતથી રૂપિયા 2000 કરોડના સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો। અહીં ઈડી અને આઈટી વિભાગના ઉધનામાં ધામા। ઉધના પોલીસ પાસેથી માહિતી મેળવી 4 કલાકથી પણ વધુ સમય સુધી તપાસ ચાલી। ઉધના પોલીસ અને ઈડી સહિત આઈટી વિભાગની સંયુક્ત તપાસ। આ કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે। 269 થી પણ વધુ બેંક એકાઉન્ટ આરોપીઓ પાસેથી મળી આવ્યા હતા। ઈડી અને આઈટી વિભાગ હવાલા રેકેટ સંબંધિત દિશામાં તપાસ કરશે। તો સુરતના ભાઠેનામાં ઓનલાઈન કુરિયર કંપનીના ગોડાઉનમાં આગચંપી કરવાનો મામલો સામે આવ્યો। ઉધના પોલીસે ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓની ધરપકડ કરી। વિશાલ સુનિલ ચૌધરી અને રવિ ગુલાબ સરોજને ઝડપી પાડ્યા। અન્ય 7 લોકોને વોન્ટેડ જાહેર કર્યા। તો કુરિયરના ધંધાર્થે થયેલા માથાકૂટમાં આગચંપી કરી હોવાની પણ કબૂલાત કરવામાં આવી છે। અહીં આરોપીઓની આરબી એન્ટરપ્રાઇઝના માલિક જોડે માથાકૂટ થઈ હતી અને જે બાદ આરોપીઓએ એકસમ થઈને કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ લગાડી હતી। આગમાં 3173 અલગ અલગ પાર્સલ, 2 લેપટોપ સહિત પ્રિન્ટર બળીને ખાખ થઈ ગયા, જ્યાં 15 લાખથી વધુનું નુકસાન કુરિયર કંપનીના માલિકને પહોંચાડ્યું હતું। પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ગુનો ઉકેલ્યો અને વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે। તો અમદાવાદ એટીએસ દ્વારા સુરતના ઉધના રેલવે સ્ટેશનથી 1.59 લાખની નકલી ચલણી નોટો સાથે ઇસમને ઝડપી પાડ્યો છે। એક જ નંબર અને એક જ સિરીઝની અનેક 500ની નોટો જપ્ત કરાઈ। મંકણા ગામનો સત્યનારાયણ દેવીલાલ તૈલી નકલી નોટ લઈને આવી રહ્યો હોવાની બાતમી એટીએસને મળી હતી, જેથી એટીએસની ટીમે સવારે 10:30 કલાકે ઉધના સ્ટેશન બહાર વોચ ગોઠવી। બપોરે 12:10 સત્યનારાયણ થેલા સાથે આ પકડાયો હતો। તપાસમાં નકલી નોટો મળી આવી અને ઉધના રેલવે સ્ટેશન જેવી ભીડભાડી જગ્યા પર તપાસ અશક્ય હોવાથી ઈસમને ડીસીબી કચેરી લઈ જવાયો। નોટોની તપાસમાં કાગળની ગુણવત્તા, વોટરમાર્ક અને સિક્યોરિટી થ્રેડમાં ખામીઓ મળી આવી। નોટો ફોરેન્સિક પરીક્ષણ માટે ગાંધીનગર મોકલાશે। જો કે સત્યનારાયણે કબૂલાત કરી કે નકલી નોટો એ પશ્ચિમ બંગાળના તાહિર ઉર્ફે કાલી પાસેથી ખરીદી। 59,000 રૂપિયા આપીને 1.59 લાખ રૂપિયા મેળવ્યા। નકલી ચલણનો જથ્થો દૂષણ ફેલાવવાનો ઈરાદો છે। હાલ આરોપીના
કોર્ટે માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આરોપી તાહિર ઉર્ફે કાલી પેરોલ પરથી ભાગી ચૂક્યો છે. સરકારી વકીલે કહ્યું કે નકલી નોટો એ ટેરર ફંડિંગમાં વપરાય છે કે નહીં તેની તપાસ જરૂરી છે. મેન મુદ્દા જે નાણાં હતા, જે 59,000 ઓરિજિનલ જે નોટો હતી ભારતની ચલણી, એ એને આપી અને ડુપ્લિકેટ નોટો મેળવેલી. તો આ જે ઓરિજિનલ ચલણી નોટો છે એનો કોઈ ઉપયોગ કોઈ ટેરરિસ્ટ પ્રવૃત્તિમાં કે કોઈ બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય છે કે કેમ, એ એનો મહત્ત્વનો મુદ્દો હતો, જેને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા હાલ તો 1 દિવસ પૂરતા રિમાન્ડની માગણી મંજૂર કરવામાં આવેલ છે. કચ્છના ભુજમાં ધોરણ 12માં અભ્યાસ કરતા યુવકને બ્લેકમેલ કરી 32 લાખના રોકડ અને દાગીના પડાવનાર 2 શખ્સને પોલીસે ઝડપી પાડ્યા. ભુજથી ગુમ થયેલ યુવકો અમદાવાદના એરપોર્ટ પર પોલીસના હાથે ઝડપાયા હતા, જેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. મોજશોખ માટે નહીં પરંતુ યુવકનો દારૂ અને સિગરેટ પીવાનો વિડીયો ઉતારી સોસાયટીમાં જ રહેતા 2 મિત્રોએ તેને બ્લેકમેલ કરી રૂપિયા 32.30 લાખની રોકડ અને દાગીના પડાવી લીધા હતા. ફરિયાદી પોતાના કામસર દિલ્હી ગયા હતા અને ત્યારે તેમના 19 વર્ષીય દીકરા ઈશાનસિંહની એકલતાનો લાભ લઈને આરોપી રાહુલ સોલંકીએ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી દીકરાને ધમકી આપી 2 મહિના પહેલા ઉતારેલો દારૂ અને સિગરેટ પીતો વિડીયો તેની માતાને બતાવી દેવાની ધમકી આપી અને 15 લાખની માંગણી કરી. બળજબરીથી તિજોરીનું તાળું ખોલાવી તેમાં રહેલા રોકડા 8 લાખ અને સોનાના દાગીના મળીને કુલ 32.30 લાખની ઘરમાંથી બળજબરીપૂર્વક ચોરી કરાવી હતી. બાદમાં સહ આરોપી રાહુલ ઉર્ફે રવિ સાથે મળીને ઈશાનસિંહ અને તેના મિત્રને ધાક ધમકી આપી બળજબરીથી ફરવા માટે ગોવા મોકલ્યા હતા. સમગ્ર મામલે માતાએ પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી, જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો. પોલીસે 2 આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એમના 2 મિત્રો રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી નામના 2 મિત્રો સાથે પહેલાથી સંબંધ હતો, એ લોકોને મિત્રતા હતી ને એમને આ બંને રાહુલે એવી ધમકી આપેલી કે તમારા સિગરેટ પીતા અને દારૂ પીતા ફોટા અમે તમારા મા બાપને આપી દઈશું. એમ કરીને એમની પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ 8 લાખ અને